આગળના શ્લોકમાં કહ્યું છે કે સતયુગમાં માણસને ધ્યાનથી જ્ઞાનથી સિદ્ધિ મળતી હતી, ત્રેતાયુગમાં તપ કરવાથી સિદ્ધિ મળતી હતી અને દ્વાપુરમાં યજન કરવાથી યજ્ઞ કરવાથી માણસને સિદ્ધિ મળતી હતી. પણ કળયુગમાં પ્રતિમા પૂજયામ કલો, કળયુગમાં પ્રતિમાની પૂજા કરવાથી માણસને સિદ્ધિ મળશે. આ પ્રતિમા પૂજા, દેવ મૂર્તિની પૂજા કળયુગમાં જ થાય, પહેલા ન થતી, કેમ કે એ સમય એવા લોકો પણ હતા. અને કળયુગમાં શિવપુરાણ કહે છે કે માણસે પ્રતિમાની પૂજા કરવી, કારણ કે કોઈક પ્રતિમા હોય તો આપણું આંખ ત્યાં લાગે, આપણું મન ત્યાં લાગે, આપણું ચિત્ત ત્યાં લાગે ને આપણે ધ્યાનમાં બેસી શકીએ. અને વિદ્વાન લોકોએ આ પ્રતિમા પૂજા કરવી, પ્રતિમા પૂજા થાય પછી કોઈનો દોષ ન જોવો. સમસ્ત પ્રાણીઓના હૃદયમાં કોઈ દિવસ કોઈના પ્રત્યે રોષ ન કરવો, બધાની સાથે પવિત્રતાથી રહેવું. પછી બતાવ્યું પછીના અધ્યાયમાં, આ અધ્યાયો આપણને જ્ઞાન, આ બધી જ્ઞાનની કથા આવશે. હમણાં આજના દિવસની કથા બધી થોડી જ્ઞાનની કથા. માણસે શિવ થવા માટે, જીવને શિવમય થવા માટે શું કરવું? સવારે એને કીધું કે નિત્ય યજ્ઞ કરવો જોઈએ ઘરમાં, પોતાની શક્તિ મુજબ યજ્ઞ કરવો જોઈએ. દેવ યજ્ઞ છે, અગ્નિ યજ્ઞ છે, બ્રહ્મ યજ્ઞ છે. ગુરુની પૂજા, દેવ યજ્ઞ, બ્રહ્મ યજ્ઞ, આ ગુરુની પૂજા દરરોજ માણસે કરવી જોઈએ. બ્રહ્મચારી, સંન્યાસી, અગ્નિ, એ અગ્નિ યજ્ઞ છે. ઇન્દ્ર વગેરે દેવોની ઉદ્દેશીને અગ્નિમાં આહુતિ આપીએ એને કહેવાય દેવ યજ્ઞ. સકામ અને નિષ્કામ પણ હોઈ શકે યજ્ઞ. આપણે જેને આહુતિ આપીએ અને એનાથી દેવો તૃપ્ત થાય છે. બ્રહ્મ યજ્ઞ, નિત્ય વેદનું અધ્યયન કરવું, સ્વાધ્યાયન કરવું, મંત્ર જાપ પૂજા પાઠ ઘેરે બેસીને બોલવામાં આવે એને કહેવાય છે બ્રહ્મ યજ્ઞ. બધા યજ્ઞમાં અગ્નિની જરૂર પડતી નથી.